ચેપ્ટર 23 શરીર છોડવાની પૂર્વ તૈયારી. થેલિયમ ઓશોના શરીરને પોતાની અસર દેખાડવા માંડ્યું હતું. 1989 આવતા ઓશોનું શરીર ખૂબ નબળું પડી ગયું હતું. એ દિવસોમાં ઓશોને ડ્રોપ અટેક આવતા હતા, જેના કારણે એનું શરીર સંતુલન ખોઈને પડી જતા. બોલવાનું પણ એ સમયમાં કષ્ટદાયક બની ગયું હતું. એટલા માટે એપ્રિલમાં પ્રવચન કરવાના ફરી બંધ કર્યા. બધા ઓશોથી અનભિજ્ઞ હતા, પરંતુ ઓશો એમના શરીરમાંથી વિદાય લેવાની તૈયારી કરતા હતા. એપ્રિલ 1989માં ઓશોએ એક ઇનર સર્કલનું સર્જન કર્યું, જેમાં 21 સંન્યાસીઓની કમિટી બનાવી ને પોતાના કાર્યના બહારનો વિકાસ કરવાનું સોંપી દીધું. આના પછી ઓશોએ પોતાના કમ્યુનમાં થોડા પરિવર્તનનો સુઝાવ આપ્યો, એ ખ્યાલ રાખીને કે નવી કોઈપણ વ્યક્તિ એવી રીતે આ બુદ્ધ ક્ષેત્રમાં હળીમળી જાય અને એક અદ્ભુત ભેટ પોતાના લોકોને માટે આપી. ઓશો વ્હાઇટ રોબ બ્રધરહુડ. 17 જુલાઈથી ઓશો ફરીથી બહાર આવવા લાગ્યા, ફક્ત 10 મિનિટ પોતાના લોકો વચ્ચે મૌન બેસવા માટે. આ ઘટનામાં ભેગા થવામાં ઓશોએ બધાને સફેદ રોબમાં આવવાનું કહ્યું. તે જ સંગીતની વચ્ચે ઓશો ઠીક 7 વાગે સાંજે રોજ બુદ્ધા હોલમાં આવતા, સંન્યાસીઓની સાથે નૃત્ય કરતા, પછી મૌનમાં ઊંડા લઈ જતા. એમના ગયા પછી બુદ્ધા હોલમાં ઓશોનો વિડીયો પ્રવચન દેખાડવામાં આવતો. આ ઘટનાને વ્હાઇટ રોબ બ્રધરહુડ ને ઓશો ખૂબ ઝીણવટભરી નજરે જોતા હતા. ઓશોએ કહ્યું કે સંન્યાસી આખો દિવસ દરમિયાન અલગ અલગ કમ્યુનમાં કામ કરે છે અથવા અલગ અલગ ગ્રુપમાં ધ્યાનની વિધિઓમાં રસ લે છે. તે એક છતની નીચે એક સાથે એક જેવા વસ્ત્ર પહેરીને ઉત્સવ મનાવે, મૌન બેસે તો ધીમે ધીમે કમ્યુનમાં એક અદૃશ્ય આત્મા જન્મ લેવા માંડશે અને તેની આજુબાજુ આ કમ્યુન કોઈ પણ માર્ગદર્શન વગર ગતિમાન થવા લાગશે અને એમના સાનિધ્યમાં વ્હાઇટ રોબ બ્રધરહુડની ગુણવત્તા ઊંચાઈ સ્થાપવા લાગી. ઓશોના શબ્દની સત્યતા પણ દેખાવા લાગી. 17 જાન્યુઆરી 1990માં ઓશોએ કહ્યું, હવે બુદ્ધા હોલમાં ફક્ત નમસ્તે કરવા આવીશ અને એના શિષ્યો શારીરિક હાજરી વગર મૌનમાં ઉતરશે. 18 જાન્યુઆરીના દિવસે ઓશો નમસ્તે માટે બુદ્ધા હોલમાં ન આવ્યા અને સ્વામી અમૃતોએ મારફત આ સંદેશો મોકલાવ્યો કે આનંદિત છે આ જોઈને કે એના લોકો એની શારીરિક હાજરી વગર આટલા મૌનમાં ઉતરી શકે છે. ઓશોએ કહ્યું, હવે વ્હાઇટ રોબ બ્રધરહુડનું મૌન એ તલ ઉપર પહોંચી ગયું છે જેમાં કોઈ નવી વ્યક્તિ પણ એમાં ઉતરે તો મૌનની એ ગહેરાઈઓને સ્પર્શી શકે છે જે એમના સાનિધ્યમાં અનુભવી શકાતી. 19 જાન્યુઆરી 1990ના એ ઓશોએ શરીર છોડી દીધું. ઓશોની સમાધિ ઉપર એમને કહેલા શબ્દો કોતરેલા છે, જેનો કદી જન્મ નથી થયો અને નથી મૃત્યુ થયું, જે ફક્ત 11 ડિસેમ્બર 1931થી 19 જાન્યુઆરી 1990 સુધી આ પૃથ્વી ગ્રહની યાત્રા ઉપર આવ્યા.